तेरी लकड़ी देख तमाशा लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का। અત્યારે તો બધો સ્ટીલનો જમાનો આવી ગયો. લાકડાના પલંગ, લાકડાનું ઘોડિયું, લાકડાની સ્લેજ બધું ચાલ્યું ગયું. અત્યારે સ્મશાન પણ ગેસના થઈ ગયા. પણ પંચતત્વમાં ભણવા માટે લાકડું એ ખૂબ જરૂરી હતું. સુખડનું લાકડું હોય, કોઈ પણ લાકડું હોય, એ લાકડાના જમાનાની આ વાત અહીંયા કબીરજીએ કીધી છે કે દરેક કામની અંદર આપણને જન્મથી માંડીને મરણ સુધી જે પંચતત્વમાં ભળવા માટે પણ લાકડાની જરૂર હતી. એ લાકડાની અહીંયા વાત કબીર સાહેબ આવો સાહેબ. जिसमें तेरा जन्म हुआ पलंग बनाता लकड़ी का, पलंग बनाता लकड़ी का। माता लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी देख तमाशा लकड़ी का, जीते भी लकड़ी मरते भी लकड़ी